તમને પૂછું મારા નાના રે રુચિને, હું તમને પૂછું મારા નાના રે રુચિને, આવડા તે લાડે તમને કોણે લડાવ્યા, આવડા તે લાડે તમને કોણે
આ પરિવારમાં ભરતભાઈ અને હિનાબેન બહુ ભાગ્યશાળી છે કે દીકરી ડૉક્ટર રુચિ, મેં જેટલી માહિતી માંગી ગઈકાલે રાત્રે મને એને પૂરી કરી. ડૉક્ટર રુચિને હું ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે એને રાત્રે બધી જ માહિતી ખાલી વર પક્ષની બાકી હતી એ પણ આજે મને મળી ગઈ. એટલે રુચિ માટે એવું કહી શકાય કે ખिलता हुआ गुलाब खुशबू दे आपको, उगता हुआ सूरज रोशनी दे आपको, हम तो कुछ देने के काबिल नहीं, आने वाले हर दिन खुशियाँ दे आपको. હવે 4 મંગળ ફેરા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અગ્નિનારાયણનું પ્રાગટ્ય થશે. ગોરબાપા અગ્નિનારાયણનું પ્રાગટ્ય કરશે. ઈશાન ખૂણામાં ક્ષેત્રપાલ દાદાની સ્થાપના થશે. ગોરબાપા 4 ફેરા ને 4 ફેરા. કન્યાના ભાઈને બોલાવવામાં આવશે, સગો ભાઈ તીર્થ. પછી તો ઘણા બધા ભાઈ છે, મિતુલ, ચંદ્રકાંત, જિગ્નેશ, રાજ, ભાર્ગવ, આકાશ, વત્સલ, નીલ, કુંજ અને દીપ. આટલા બધા ભાઈઓ છે.
દરેક મંગલ ફેરાએ ભાઈને સુપડી અપાશે, સુપડીમાં ડાંગર જળતલ અપાશે, ડાંગર જળતલ એની બેનને આપશે, બેન પતિદેવને આપશે અને પતિદેવ અગ્નિમાં હોમ કરશે. ડૉક્ટર રાઘવને રુચિ અનુસાર જમવાનું મળશે. ડૉક્ટર રાઘવ, આપને રુચિ અનુસાર જમવાનું મળશે અને એ રુચિ બનાવશે. હે ને બેટા? વેરી ગુડ. કચકડાની પટ્ટીમાં તમારી આ બધા કેમેરામેન આજુબાજુ ઊભા છે, એટલે આપણે વધારે તો એમને ધ્યાનમાં રાખવું. મંત્રો તો ઠીક છે, પણ મંત્રો પણ સાથે સાથે આપણને મદદ કરે છે. પણ કચકડાની પટ્ટીમાં જેટલું કંડારાય એટલું આપણું જીવન, અને 25 વર્ષ પછી જોઈશું ને આપણને ખબર નહીં પડે કે આ હું હતું. એટલે લગ્ન જીવન એક આનંદ છે. માતાની મોગીરી મમતાની મૂર્તિ એટલે લડકોય દીકરી રુચિ. પિતાના હૈયાના હેતથી જેનું સિંચન થયું છે એવી લાડકોળમાં ઉછરેલી ડૉક્ટર રુચિ ભાઈ બહેનના સ્નેહની સરવાણી તીર્થ. આ ભાઈ બહેનનો સ્નેહ અને એનું પ્રેમ રક્ષાબંધનના દિવસ યાદ આવે. સંસ્કારોના સત્વરે જેનું જતન થયું છે એવી દીકરી. તો આવો હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 મંગલ ફેરા. મોબાઈલ